અને આગળ વાત કરી સુરતમાં બુટલેગરોની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે। દરિયા મારફતે દારૂની હેરાફેરીનો પર્દાફાશ થઈ ગયો છે। એસએમસીએ રેડ પાડી દારૂથી ભરેલો ટ્રક પકડી પાડ્યો છે। હજીરા રોડ પર મોરા ગામ નજીક દારૂનો ટ્રક પકડાયો છે। ₹26 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા આઝમ સાલે અમારી સાથે જોડાઈ ગયા છે। આઝમ, હવે બુટલેગરોએ નવી મોડસ ઓપરેન્ડી અપનાવી। આખો મામલો જે સુરત ખાતેથી જે બહાર આવ્યો છે ચોંકાવનારો એના માટે છે, કારણ કે દમણથી વાયા રોડ ટ્રક જે છે તે સુરતના હજીરા રોડ પર આવેલા રોરો ફેરી સુધી આવતો હતો અને ત્યારબાદ રોરો ફેરી મારફતે એને અહીંયાથી ભાવનગર અને ભાવનગરથી એ વાયા રોડ જુનાગઢ જતો હતો। તમારી સામે છે કે આ જે આરોપીઓ પકડાયા છે એમની કબૂલાતમાં આખો મામલો સામે આવ્યો છે। ₹26 લાખથી વધુનો આ દારૂ જે વિદેશી છે પકડવામાં આવ્યો છે અને ટ્રક સહિત અંદાજિત 41 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। મહત્વની વાત છે કે સંદીપ કલ્યાણજી દસોંદરી અને હેમરાજ સુરેશ સિમલિયાની પૂછપરછમાં પર્દાફાશ થયો છે કે દરિયાઈ મારફતે રોરો ફેરી મારફતે અગાઉ 2 વાર દારૂ જુનાગઢ સુધી આવી જ રીતે પહોંચાડવામાં આવ્યો હતો। જી, આભાર માહિતી માટે।